હેલો ડિયર સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા વિડિયો લેક્ચર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના આપણા લાસ્ટ વિડિયોની અંદર આપણે મોલર કન્ડક્ટિવિટી અને ઇક્વિવેલન્ટ કન્ડક્ટિવિટી આ બે વિશે ડિસ્કશન કરેલું હતું અને એવું કીધું હતું કે આના પછીના વિડિયોમાં આપણે આ કન્ડક્ટિવિટી, રેઝિસ્ટિવિટી, મોલર કન્ડક્ટિવિટી અને રિલેટેડ એવા એમસીક્યુ જોશું કે જે જેઈ અને નીટમાં પૂછાયેલા હોય. તો કામ આપણું શરૂ કરીએ. નોટ અને પેન તમારી સાથે રાખજો. આપણે કેટલાક સિલેક્ટેડ એમસીક્યુ કરીએ છીએ કે જેથી આ ટાઈપના ક્વેશ્ચન તમારી સામે આવે તો તમને આસાનીથી સોલ્વ કરતા આવડે. તો પહેલો જ ક્વેશ્ચન તમારી સામે અહીંયા બોર્ડ ઉપર લખેલો છે. આમાં સ્ટેટમેન્ટ બહુ મોટા હશે, તમે જોઈ શકો છો. સ્ટેટમેન્ટ ઘણું મોટું છે, તો ટાઈમ આપણો ન બગડે, કારણ કે જેઈ અને નીટમાં સમય બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ઓછા સમયમાં સાચા જવાબ સુધી ઝડપથી પહોંચવું પડે. તો એ બધી વસ્તુ પણ ભેગા ભેગી કન્સિડર કરવાની છે. એ પણ ખાસ ધ્યાનથી શીખજો. વગર કેલ્ક્યુલેટરે આપણે ગણતરી પણ કરવાની છે. તો ક્વેશ્ચન તમારી સામે છે. આ ક્વેશ્ચન જેઈ 2014 માં પૂછાયેલો છે. 2014 ની જેઈ ની પરીક્ષાના પહેલા જ દિવસે પૂછાયેલો ક્વેશ્ચન છે. કદાચ 6 એપ્રિલે પેપર હતું ત્યારનું આ છે. તો જોઈએ. પેલા ક્વેશ્ચન ને હું વાંચું છું. અંગ્રેજીમાં છે, ગુજરાતીમાં સમજાવીને તમને વાંચીશ, પણ તમારી ટેકનિક જોજો. હું આખું સ્ટેટમેન્ટ નહીં વાંચું પેલા, એવું વાંચવામાં તો ટાઈમ બગડે. મારે તો વાંચતું જવાનું અને લિસ્ટ બનાવતું જવાનું, એટલે દાખલો સાથે સાથે ગણાતો જાય, કારણ કે ટાઈમ બચાવવો બહુ જ જરૂરી છે. તો કામ શરૂ કરીએ. ક્વેશ્ચન જે કહેવા માંગે છે ને આપણે સમજતા જઈએ અને લખતા પણ જઈએ. રેઝિસ્ટન્સ ઓફ 0.2 મોલર સોલ્યુશન, એટલે એક સોલ્યુશનની કોન્સન્ટ્રેશન આપેલી છે 0.2 મોલર. Solution of an electrolyte is 50 ohm. This is the resistance. 0.2 મોલર સાંદ્રતા ધરાવતા એક દ્રાવણનો અવરોધ આપી દીધો છે 50 ઓહમ. આપણે કીધું છે. આગળ વાંચીએ. The specific conductance of the solution is 1.4 Siemens meter inverse. સ્પેસિફિક કન્ડક્ટન્સ પણ આપી દીધું છે, એટલે કપ્પાની વેલ્યુ પણ અહીંયા આપી દીધી છે આ દ્રાવણ માટે. કેટલી? 1.4 સાયમેન્સ મીટર ઇન્વર્સ. જો આ મીટર ઇન્વર્સમાં છે, આપણને ટેવ છે કે આપણે એને સેન્ટીમીટર ઇન્વર્સમાં કન્વર્ટ કરીએ છીએ દર વખતે. આને કરી જ નાખીએ. તો 1.4 સાયમેન્સ મીટર ઇન્વર્સ છે. મીટરના સેન્ટીમીટર કરો એટલે 10⁻² થાય, પણ અહીંયા ઇન્વર્સ છે એટલે સેન્ટીમીટર ઇન્વર્સ કરી અને મારે 10⁻² પણ લખવા પડશે, કારણ કે આ મીટર ના સેન્ટીમીટર થાય 100, એની ઉપર -1 ઘાત છે. 100 ની -1 ઘાત એટલે 10⁻². 100 ની -1 એટલે 10 ની 100 એટલે આખા 100 એને કહેવાય 10⁻². એની -1 ઘાત એટલે 10⁻². એટલું બધું ડિટેલમાં તમને સમજાવવું ના જોઈએ ભાઈ, સોરી. આગળ વધીએ. સ્ટેટમેન્ટ જુઓ. ધ રેઝિસ્ટન્સ ઓફ 0.5 મોલર સોલ્યુશન. હવે આ પાછું એક નવું દ્રાવણ આવ્યું, એની સાંદ્રતા બીજી આપી છે. કેટલી? 0.5 મોલર. તો મેં બાજુમાં લખ્યું, એક તો અહીં લખેલું જ હતું સાંદ્રતા વાળા, બીજું આવ્યું સોલ્યુશન ઓફ ધી સેમ ઇલેક્ટ્રોલાઇટ, એટલે ઈ નહીં પદાર્થ પણ સાંદ્રતા બદલી. ધ રેઝિસ્ટન્સ ઓફ this much concentration, આટલી સાંદ્રતા ધરાવતા એ જ વિદ્યુત વિભાજ્યના દ્રાવણનો હવે અવરોધ આપ્યો છે કેટલો? તો કે 280 ઓહમ. પેલાનો 50 ઓહમ હતો. જુદી સાંદ્રતા લીધી તો અવરોધ કંઈક જુદો થઈ ગયો. દેખીતી વાત છે ભાઈ, તો બદલાશે. વિટસ્ટન બ્રિથથી આપ્યો હશે. The molar conductivity of 0.5 molar solution of the same electrolyte in this unit will be. તો પછી આ જ વિદ્યુત વિભાજ્યની આ સાંદ્રતા વાળા દ્રાવણની મોલર કન્ડક્ટિવિટી લેમ્ડા એમ કેટલું સૌ આપણને કીધું છે, અને લેમ્ડા એમ નો એકમ આ રાખવાનો છે. ખરેખર સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સમાં આપણે જનરલી લઈ આવીએ છીએ, અહીંયા મીટર સ્ક્વેરમાં માંગ્યો છે. કઈ વાંધો નહીં, કોઈ બહુ મોટો ઇશ્યુ નથી. આપણે સેન્ટીમીટર સ્ક્વેરમાં જ ગણી લેશું અને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરી નાખશું. ભૂલ ન પડે એટલા માટે આ પેટર્ન આપણે રાખીએ. હવે મારે ગોતવાનું છે આ લેમ્ડા એમ, તો એનો અર્થ એવો થાય કે 1000 ઇન્ટુ કપ્પા અપોન સી. મારી પાસે સી છે પણ કપ્પા નથી આ દ્રાવણ માટે, તો મારે પેલા કપ્પા ગોતવું પડશે. હવે જો મારે કપ્પા ગોતવું હોય તો કે બરાબર 1/r ઇન્ટુ l/a સૂત્રથી ગોતી શકાય. હવે મારી પાસે r છે આર્યો,
પણ L upon A આમાં ક્યાંય નથી. તે કાંઈ વાંધો નહીં ને. ઈ જ દ્રાવણ બીજી કોઈ જુદી કોન્સન્ટ્રેશન થી લીધું હતું ત્યારે એનો R અને કપ્પા બે છે તો એનો ઉપયોગ કરીને ઓલા વાહકતા કોષનો કોષ અચળાંક ગોતી શકાય ને. સેમ ટેકનિક છે. એટલે આ દ્રાવણ માટે જો હું આ સૂત્ર વાપરું k બરાબર 1/r into L upon A તો મારી પાસે બે વેલ્યુ છે. જો તો મને L upon A મળી જશે. L upon A આમાં મૂકી દઈશ એટલે કપ્પા મળશે. એ કપ્પા આમાં મૂકી દઈશ એટલે લેમડા મળી જશે. જે મારો જવાબ એને મારે ફેરવવાનો મીટર. ચાલો ગણવાનું શરૂ કરું છું. L upon A ને મારે ફાઇન્ડ કરવું છે તો આમ લખું L upon A બરાબર કપ્પા into R. બસ તો વેલ્યુ મૂકી દઈએ. L upon A is equal to કપ્પા એટલે 1.4 into 10 to the power -2 અને R કેટલો તો કે 50 ઓહમ છે. આ બેનો પેલા ગુણાકાર કરી નાખું તો L upon A મને મળે છે અને આમ કહું 14/10 તો એક મિનિટ તો ઉડી જાય. 14 × 70 તો અહીંયા એવું 70 ગુણ્યા 10 ની -2 ઘાત તો એ મને આવશે 0.7 અને એનો એકમ આવશે સેન્ટીમીટર ઇન્વર્સ. તો વિધાઉટ કેલ્ક્યુલેટર ભાઈ ગણતરી કરવાની છે અને સિમ્પલ છે. મેં આપેલું એ લોકોને મને મળી ગયું. એ હું અહીં મૂકી દઉં એટલે મને આનો કપ્પા મળી જશે. તો કપ્પા is equal to 1/r કેટલો તો કે 280 ગુણ્યા L upon A કેટલો તો કે 0.7 તો જો હું આમાં થોડો ફેરફાર કરું 1/280 ગુણ્યા 7/10 લખાય થઈ શકે. થોડાક ભાગાકાર થઈ શકે જો 7 ચોક 28 થાય એટલે 40 સત્તા 280 થાય. હવે 1/4 હવે આ જે વસ્તુ છે આને થોડીક જગ્યા કરી દઉં તો કપ્પા is equal to જો હું આને કેમ લખું છું 1/4 multiplied by 100 આમ લખાય. આમને આમ રાખો તોય ચાલશે. એને આપણે ઓલા સૂત્ર મૂકી દેશું અને આમ ન લખવું હોય તો 1/4 એટલે કેટલા 0.25 અને 100 છેદમાં છે તો એને આમ લખાય કે નહીં 10 - 2 ઘાત. આ શું આવ્યું સાઇમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. તો એ મને કપ્પા તો મળી ગયું. હવે લેમ્બડા એમ ફાઇન્ડ કરવું છે તો લેમ્બડા એમ બરાબર 1000 ગુણ્યા કપ્પા upon c. અહીંયા 1000 છે. કપ્પાની વેલ્યુ મારી પાસે આ છે જ. જો આમ લખું તોય ચાલશે આમ લખું તોય ચાલે. જેમ અનુકૂળ આવે એમ લખવાનું. હું આમ જ લખી એટલે 1/4 ગુણ્યા 100 અને c ની વેલ્યુ કોન્સન્ટ્રેશન કેટલી 0.5. બસ હવે તો સાદું ગણિત છે અને એના ઉપરથી આપણો જવાબ આવશે. પણ એ જવાબ આવશે સાઇમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. આપણે જોઈએ છે મીટર સ્ક્વેરમાં. કઈ વાંધો નહીં કરવા માંડીએ ફટાફટ. અહીંથી આ બે મીંડા કેન્સલ થઈ ગયા. હવે જુઓ તો આ 5/10 એટલે અહીં ખરેખર 100 થયા. 5/10 કરવું અને 10 અહીં જાય તો 100. તો હવે 5 નો આ 100 થી ભાગાકાર એટલે 20. 20/4 એટલે જવાબ આવ્યો 5. આ બધાયનું સિમ્પ્લિફિકેશન થઈ ગયું 5. પણ ઈ 5 આવ્યું ને ઈ શું આવ્યું સાઇમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. મારે સેન્ટીમીટર સ્ક્વેર નથી જોતા, મારે મીટર સ્ક્વેરમાં જવાબ જોઈએ છે. તો કઈ વાંધો નહીં, આ સેન્ટીમીટર ને મીટરમાં કન્વર્ટ કરું તો 1 સેન્ટીમીટર ના મીટર થાય 10⁻² ઘાત. પણ આ 10⁻² ઘાત નો વર્ગ છે એટલે થશે 10⁻⁴ ઘાત. બસ તમારો ફાઇનલ આન્સર આવી ગયો 5 × 10⁻⁴ ઘાત સાઇમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. આવો એક ઓપ્શન આપણો હોવો જોઈએ. પહેલો જ ઓપ્શન એ છે, જો ઓપ્શન એ 5 × 10⁻⁴ ઘાત. બસ તો આપણો જવાબ છે. આમાં ક્યાંય કેલ્ક્યુલેટરની જરૂર નથી, ક્યાંય મૂંઝાવાની પણ જરૂર નથી અને સ્ટેટમેન્ટ વાંચતા જવાનું અને પ્રોસિજર આગળ વધારતી જવાની. તો વિડિયો પોઝ કરી તમે પણ ગણી લ્યો, પછી આપણે બીજું જોઈએ. ઓકે, તો આ હતું જેઈ 2014 નો ક્વેશ્ચન. હવે એકાદ બે નીટમાં પૂછાયેલા ક્વેશ્ચન ને ડિસ્કસ કરીએ. આ ટાઈપના દાખલાઓ બધાય આ જ રીતના હશે. નવીનતા બહુ કઈ ખાસ તમને જોવા નહીં મળે. બસ 4-5 ની પ્રેક્ટિસ તમે કરી લ્યો એટલે તમને કોન્ફિડન્સ આવી જાય.
ચાલો તો હવે મારી પાસે બુક છે આ MTG ના નીટ ના જૂના વર્ષોના ચેપ્ટર વાઇઝ જે પેપર આપેલા હોય એમાં એક ક્વેશ્ચન છે આ જ ટાઈપનો, એને આપણે ગણીએ છીએ. નીટ 2016 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. આપણો આજનો ક્વેશ્ચન બીજો, ધી મોલર કન્ડક્ટિવિટી ઓફ .5 mole per decimeter cube solution of mole per decimeter cube is mole per liter. Solution of AgNO3 with electrolytic conductivity of 5.76 into 10 to the power -3 Siemens centimeter inverse at 298 Kelvin is. આ ક્વેશ્ચન હતો નીટ 2016 માં. ઓપ્શન્સ આપેલા છે. પહેલો ઓપ્શન છે 2.88 Siemens centimeter square mole inverse. બીજું છે 11.52 Siemens centimeter square mole inverse. ત્રીજો ઓપ્શન છે 0.086 Siemens centimeter square mole inverse અને ચોથો ઓપ્શન છે 28.8 Siemens centimeter square mole inverse. તો આ આપણો ક્વેશ્ચન છે. ચાલો સોલ્વ કરવાનું શરૂ કરીએ છીએ. વળી પાછું ક્વેશ્ચન નું સ્ટેટમેન્ટ વાંચતા લિસ્ટ બનાવતું જવાનું, એટલે આપણને પાકો ખ્યાલ આવે કે કઈ રીતે આગળ વધશું. The molar conductivity of 0.5 mole per decimeter cube, આ mole per liter જ કહેવાય, તો 0.5 molar concentration આપેલી છે. Solution of AgNO3 with electrolytic conductivity of, electrolytic conductivity એટલે કપ્પા, જો એકમ જોઈ લ્યો, કપ્પાની વેલ્યુ આપેલી છે 5.76 into 10 to the power 3 Siemens centimeter inverse. એની આપણે શું ગોતવાની છે ભાઈ? મોલર કન્ડક્ટિવિટી લેમ્ડા એમ કેટલા, આવું આપણને ફાઇન્ડ કરવાનું કીધું છે. તો આમાં તો બાળકો કઈ અઘરું છે જ નહીં. જુઓ તો તમને લેમ્ડા એમ ફાઇન્ડ કરવાનું કે તો આપણું ફોર્મ્યુલા 1000 મલ્ટીપ્લાઈડ બાય કપ્પા upon c. તો બધી જ વેલ્યુ છે જ આપણી પાસે, આમાં કઈ વિશેષ કરવું પડે એમ છે જ નહીં. તો આ નીટ નો ક્વેશ્ચન, જેઈમાં હજી થોડીક બુદ્ધિ વધુ વાપરવી પડે. નીટ વાળામાં એટલું બધું ટફ કેલ્ક્યુલેશન હોતું નથી. તો 1000 મલ્ટીપ્લાઈડ બાય કપ્પા, તો વેલ્યુ કપ્પાની 5.76 મલ્ટીપ્લાઈડ બાય 10 to the power -3 ડિવાઇડેડ બાય c, કોન્સન્ટ્રેશન 0.5 છે. તો જો પહેલી જ વારમાં આ તો કેન્સલ થઈ જશે, 1000 અને 10 ની -3 તો છેવટે આપણી પાસે વધ્યું શું? તો કે 5.76 ડિવાઇડેડ બાય 0.5. તો આ નામ લખી નખાય 5 ગુણ્યા 576 ગુણ્યા 10 ની -2 અને છેદમાં 5 ગુણ્યા 10 ની -1. બસ આનો ભાગાકાર કરશો એટલે આપણો જવાબ આવી જશે. તો કરીએ ભાગાકાર. જુઓ જી, આ એક બિંદુ તો ત્યાંથી કેન્સલ થઈ જશે એટલે અહીંયા 10 ની -1 વધશે. હવે આનો ભાગાકાર કરવાનો છે 574 ભાગ્યા 5. તો વગર કેલ્ક્યુલેટરે 574 ભાગ્યા 5, 5 એકુ 5 0, 7 ઉતેરો વળી પાછો 5 એકુ 5, 2 વૈધા. હવે જુઓ તો 11 એવો આંકડો તો આવ્યો જ છે. અહીં જુઓ ને 11 વાળો આંકડો એક જ છે. પૂરું થઈ ગયું, મારે ગણવાની જરૂર જ નથી, મારો જવાબ આવી ગયો. છતાંય તમારા માટે હવે મારો સમય અહીં પૂરો થઈ ગયો, જવાબ આવી ગયો. છતાંય આપણે ગણીએ છીએ 2 સગડો ઉતાર્યો 26 થયા, પચું 25, એક વૈધો ભાગ નો એટલે પોઈન્ટ મૂકું 0, 5 દુ 10. તો આનો આન્સર આવે છે 115.2 ગુણ્યા 10 ની -1 એટલે 11.52 લેમ્ડા એમ સાયમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. આ મારો જવાબ 11.52 એક્ઝેક્ટ આ જ જવાબ આવ્યો છે. બસ તો દાખલો પૂરો કરો. વિડિયો પોઝ અને લખી લો.
ઓકે, ચાલો આને જવા દઈએ. હવે બીજા કેટલાક જોઈએ. હવે મારી પાસે બુક છે દિનેશ એમટીજી. હા, દિનેશ એમટીજી શું, દિનેશના એમસીક્યુ ની બુક છે બાળકો. અને એવરેજ નીટ ગાઈડ પાર્ટ 1 અને 2 એવા બે હોય છે. અત્યારે આ પાર્ટ 2 છે કે જેમાં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટર છે અને એમાંથી હું અમુક એમસીક્યુ તમને કરાવું છું. ટોપિક આજ છે કન્ડક્ટિવિટી અને મોલર કન્ડક્ટિવિટી રિલેટેડ. તો આજનો આપણો ત્રીજો એમસીક્યુ સ્ટેટમેન્ટ છે. હું અહીં લખું છું, વાર લાગશે ફરજિયાત, પણ હવે વિડિયો પોઝ કરવો અને એડિટ કરવું એ અઘરું પડે છે એટલે ચાલુ જ રાખીએ. At 298 Kelvin, the resistance of a 0.1 molar KCl solution is found to be 39.0 ohm if the conductivity of the solution is 1.29 into 10 to the power minus 2 ohm inverse centimeter inverse. એટલે sin and centimeter inverse by કપ્પા છે. What is the cell constant? ક્વેશ્ચન આપણને પૂછ્યો છે તો ઓપ્શન્સ લખી લઈએ. પહેલું છે 5.0 3 ગુણ્યા 10 ની માઇનસ 1 સેન્ટીમીટર ઇન્વર્સ. બીજો ઓપ્શન આપેલો છે 10.06 ગુણ્યા 10 ની માઇનસ 1 સેન્ટીમીટર ઇન્વર્સ. ત્રીજો ઓપ્શન છે 15.09 ગુણ્યા 10 ની માઇનસ 1 સેન્ટીમીટર ઇન્વર્સ. અને ચોથો ઓપ્શન છે 2.51 ગુણ્યા 10 ની માઇનસ 1 સેન્ટીમીટર ઇન્વર્સ. લ્યો, તો આ આપણું ક્વેશ્ચન નું સ્ટેટમેન્ટ છે. શરૂ કરીએ કામ. જુઓ જી, માહિતી જે કઈ આપેલી છે લિસ્ટ બનાવતા જઈએ, કામ આગળ વધારતા જઈએ. આટલા તાપમાને the resistance of 0.1 molar KCl solution is found to be 39. એટલે કોન્સન્ટ્રેશન આપેલી છે 0.1 મોલર, અવરોધ આપેલો છે 39.0 ohm. If the conductivity of the solution એટલે કપ્પા આપેલું છે 1.29 into 10 to the power minus 3 Siemens centimeter inverse. તો આપણને કીધું છે what is the cell constant. L upon A કેટલા? લ્યો પૂરું. તો ફોર્મ્યુલા સીધી ને સાદી વાત, કપ્પા K is equal to 1 upon R into L upon A. બસ તો આપણે L upon A જોઈએ છે, કરતા બનાવી દો. L upon A બરાબર કપ્પા into R. કપ્પા is 1.29 into 10 to the power minus 2 and R is 39. આ બેનો ખાલી ગુણાકાર કરવાનો છે. તો હવે એવું તો મને આવડે, 129 multiplied by 39. તો સાદું ગણિત, પહેલા 0 મૂકું, 9 તેરી 27 નો સાતડો, વધી 2, 3 દુ 6 ને 2 8, 3 એકુ 3, 9 ને 81 નો એકડો, વધી 8, 9 દુ 18, 18 ને 8 26 નો છગડો, વધી 2, 9 એકુ 9 ને 2 11, 1 7 ને 6 13 નો તગડો, વધી 1, 8 ને 2 10 નું શૂન્ય, વધી 1, 3 ને 4 ને 5. તો આવું આવ્યું મને 50.31. બે આંકડા પછી પોઈન્ટ છે એટલે 50.31, પણ એના ગુણાકારમાં 10 ની માઈનસ 2 ઘાત પણ છે એટલે હું આમ લખું. આ બધે 10 ની માઈનસ 1 ઘાત વાળું ફોર્મેટ આપ્યું છે ને, તો મારે એવું કરવાનું 5.031 into 10 to the power minus 1. બસ તો એવો કોઈ ઓપ્શન હોય આપણો જવાબ આ રહ્યો, પહેલો ઓપ્શન એ. દાખલો પૂરો કરો, વિડિયો પોઝ, તમે પણ લખી લો. ત્યાં આપણે બ્લુ સાઈ ને પૂરી લઈએ ભાઈ, પણ ખાલી. ઓકે, ચાલો હવે આને જવા દઈએ છીએ. એના પછીનો ક્વેશ્ચન લઈએ.
તો એના પછી એ જ બુક ની અંદર આપેલો ક્વેશ્ચન આપણે જોઈએ. એના પછીનો જ લઈ લઈએ ને. At 298 Kelvin, the resistance of 0.5 normal NaOH solution is 35 ohm. The cell constant is 0.503 centimeter inverse. The electrical conductivity of solution is electrical conductivity એટલું બધું લખવાનું એટલે હું કે લખી નાખું તો ચાલો ઓપ્શન લખીએ 1.437 into 10 to the power -2 ohm inverse centimeter inverse. Option B 1.473. ઓલામાં 437 હતું, આમાં 473 છે. ઓહમ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ. ઓપ્શન સી 1.06 ઓહમ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ. અને ચોથો ઓપ્શન છે 3.5 ઓહમ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ. તો ધીસ ઇઝ અવર ક્વેશ્ચન અને હવે આપણે આને સોલ્વ કરવાનું છે. તો at 298 Kelvin resistance of this anormality છે, મોલારિટી બદલે નોર્માલિટી આપેલી છે. તે કાઈ વાંધો નહીં ને, આપણને કીધું છે કપ્પા ફાઇન્ડ કરવાનું કીધું છે, તો ભલે નોર્માલિટી આપે એની યાર આપણે કઈ લેવા દેવા નથી. Cn 0.5 નોર્મલ. કદાચ મોલર કન્ડક્ટિવિટી ગોતવું, ઇક્વિવેલન્ટ કન્ડક્ટિવિટી ગોતવાની થાત તો લેમડા eq મળત. મોલર કન્ડક્ટિવિટી ગોતવાની થાત તો આ કોન્સન્ટ્રેશન નોર્માલિટી ને મોલારિટીમાં કન્વર્ટ કરવી પડત. આવું અત્યારે કરવાની જરૂર નથી, પણ જો મોલર કન્ડક્ટિવિટી શોધવી હોત તો આમ કરવું પડત ને. એના માટે તમને ખબર છે n = xm એવું ફોર્મ્યુલા, એના ઉપરથી તમે નોર્માલિટી ને મોલારિટીમાં કન્વર્ટ કરી શકો. અહીં એની જરૂર નથી. ઓહમ અવરોધ આપેલો છે 35.0 ઓહમ. The cell constant is also given L/A 0.503 centimeter inverse. તો કપ્પા ગોતી દ્યો ભાઈ, લ્યો આવું છે. તો આમાં કઈ અઘરું તો નથી જ ભાઈ. કપ્પા = 1/r into L/A. બસ વેલ્યુ મૂકવાની અને ગણિત કરવાનું છે. તો 1/35 multiplied by L/A is 0.503. તો આને આમ લખું 1/35 ગુણ્યા 1000 અને અહીંયા 503. બસ 503 ભાગ્યા 35 એવું કરવાનું છે. આખું તો કદાચ નહીં કરવું પડે, અડધામાં નહીં મેળ થઈ જાય. 35 × 35 એક જ ભાગ આવશે. 35 × 35 અહીંયા વધ્યા 15, અહીંયા તગડો. 1 થી શરૂ થતા ઓપ્શન કેટલા? તો કે 3 છે લ્યો આપણી પાસે. એટલે આ તો કેન્સલ થઈ ગયું શરૂઆતથી જ. કઈ વાંધો નહીં, આગળ થોડુંક વધારીએ તો 35 દુ 70 થાય. 35 ચોખ્ખું 140 થાય અને આ 153 છે, એટલે ચારે ભાગ આવશે. 35 ચોખ્ખું 140. તો 1 પછી 4 આવતો હોય એવા ઓપ્શન, એટલે આ બે માંથી એક આપણો જવાબ હોય. આ બે કેન્સલ થઈ ગયા, હજી થોડુંક આગળ વધવું પડશે. કઈ વાંધો નહીં, ચાલો. તો 153 માંથી 40 બાદ કરી નાખીએ એટલે 13 વધે. ભાગનો આલે પોઈન્ટ મૂકી 0 ઉતારીએ. હવે 35 ચોખ્ખું તો 140 થાય, એટલે ચારે તો ભાગ નહીં આલે. 35 તેરીએ ભાગ લાવવું પડશે. તો 3 આવતા હોય એવો તો કયા જ ઓપ્શન છે. બસ તો જવાબ આવી ગયો. તો 14.3 તો છે જ મારી પાસે. 14.3 multiplied by 10 to the power -3. 1000 છે ને છેદમાં, ઉપર લખશું -3. હવે અહીં જવાબ તો -2 વાળામાં છે. કઈ વાંધો નહીં, આ -2 કરવો હોય પોઈન્ટ ને આ બાજુ લઈ જવો પડે કે નહીં. તો 1.43 into 10 to the power -2 કપ્પા સાઇમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ. આ જવાબ આપણો એ. તો વાત અહીં થઈ પૂરી બાળકો. તો અઘરા નથી, ક્વેશ્ચન્સ એકદમ સહેલા છે. સ્ટેટમેન્ટ થોડાક મોટા મોટા લાગે કારણ કે એમાં વેલ્યુઝ એટલી બધી એને ડિસ્ક્રિપ્શનમાં આપવી પડે છે એટલે. તો વિડિયો પોઝ કરી આ લખી લ્યો.
અને તમને હોમવર્ક માટે 2-3 ક્વેશ્ચન સ્ક્રીન ઉપર આવે એવી ગોઠવણ કરી દઉં છું કે જેથી તમે એની પ્રેક્ટિસ કરી શકો. તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. તમે તમારી મેળે આની પ્રેક્ટિસ કરજો જ બાળકો. હું 2-3 ક્વેશ્ચન તમને આપું જ છું કે જે તમને પ્રેક્ટિસ કરવા માટે કામ આવે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળના ટોપિક ઉપર જાશું. પાછા મળીએ ત્યાં સુધી હવે નાઇસ. તો હવે બાળકો બોર્ડ ઉપર તમને કેટલાક ક્વેશ્ચન્સ દેખાશે જે તમારે હોમવર્કમાં કરવાના છે. આન્સર્સ તમે તમારા કમેન્ટ્સમાં લખીને બતાવજો, પછી નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને એના આન્સર કહી દઈશ. એવું હોય તો વિડીયો પોઝ કરી અને સ્ક્રીનશોટ પણ લઈ લેજો કે જેથી તમે નિરાતે લખી શકો. ઓકે, તો હા, તો તમારું હોમવર્ક. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું. હેવ અ નાઇસ ડે.